તમે લોકેશન જુઓ એકવાર, શું વાદળ છે જો તમે એકવાર. તમે જો અહીંયા આવો ને તો કૃપા કરીને અહીંયા ગંદકી કરતા નહીં. તમે જોઈ શકો છો અહીંયા કેક પડેલી છે, આવી રીતના આવું ગંદકી ન કરાય. જો અહીંયા ગંદકી પડેલી હોય તો સાઈડમાં ફેંકી દેવા, અથવા તો અહીંયા ડબ્બા આપેલા જ છે તો ડબ્બામાં ગંદકી કરો, અથવા તો તેમાં નાખી દો કચરો. વાત તો સહી છે. અને મિત્રો અમે આજે આવી ગયા એમેઝોનના જંગલ. બીજું અહીંયા મિત્રો બીજું મંદિર બની રહ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા છે અમે જે ચડી રહ્યા છીએ તે છે છીણી. એ મિત્રો નીલકંઠ મહાદેવ તમે દર્શન કરી શકો છો. આપણા મનીષભાઈ જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો આગળ ને આગળ. લોકેશન લાજવાબ છે મિત્રો. આ છે ધનવંતરી ભગવાન. લોકેશન લાજવાબ છે, તમે એકવાર ને એકવાર જરૂર આવજો. હા છે નીલમ ટેકરી મિત્રો. ફાઇનલી મિત્રો અમે પોગવા આવી ગયા ઉપર મંદિરે. છે મિત્રો ભંગળેશ્વર મહાદેવનું મંદિર. શું આમ તમે જોઈ શકો છો મિત્રો, લાગે છે નજારો જોવો મિત્રો. જોઈ શકો છો મિત્રો મનીષભાઈ બેસી ગયા. ઠંડુ પાણી પીવાની સુવિધા. મિત્રો તમે જે જોવો છો એ બરોબર જ છે. આ છે રાધા કુંડ, તમે જોઈ શકો છો. અહીંયા પણ તમે આવો ને એટલે તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય, કારણ કે અહીંયા લોકેશન જ એવું જોરદાર છે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. મિત્રો અમારી એક્ઝેક્ટ પાછળ છે રફાળેશ્વર મહાદેવનું મંદિર. હેલો મિત્રો, અમે રફાળેશ્વર મહાદેવની મંદિરની અંદર એન્ટ્રી લઈ રહી છું, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો બ્રહ્મકુંડ. અહીંયા તમે આવો છો યાત્રી કરીને ત્યારે તમે સ્નાન કરી શકો છો. મિત્રો પિતૃના જળ અર્પણ કરવું હોય ને તો અહીંયા આવીને કરી શકો છો. તમે જોઈ શકો છો પાછળ એનો બેટ.
મિત્રો અમે અમરેશ્વર મહાદેવ તો તમે જોઈ શકો છો પાછળ પાછળ चल